તો ભાઈ બેઠા છે એ બધા એકેડેમીથી આવીને પાછો હું વાંચવા દઈ ગયો હતો. મારે છે પેપર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્ટાર્ટઅપ આવીને પછી બરફ લેવા ગયો વાંચવા બેઠો. થોડી ઘણી વાર વાંચ્યું એવું છે. ઓલો છે મારે આગળ ઓલો બુક તો છે નહીં, બુક તો મારે ઘર છે નહીં. એટલે આજે અસાઇનમેન્ટ હતું એમાંથી જે આ બધા થોડા ઘણા અસાઇનમેન્ટ લખીને તો આપી દીધું. પછી જે આ ક્વેશ્ચન હતા એ મેં ફોટા તૈયાર પાડ્યા નહીં. એટલે હવે થોડું ઘણું લઈ લઉં છું, બધું થઈ જાય આપણું કામકાજ. જો આ બધું થોડાક ક્વેશ્ચન લખ્યા, 3 પેજ લખ્યા છે, 8 ક્વેશ્ચન થયા, 2 બાકી એ લખી નાખું. પછી એક આવેલી છે બુક આવેલી છે આમ, પણ પ્રિન્ટ નથી કઢાવેલી. એટલે એ બધું કામકાજ કરું છું. હવે કેટલા વાગ્યા અત્યારે? 12:30 થઈ ગયા છે. 3 પેજ લખ્યા, એની બુક બતાવું ભાઈ. બુક તો મેં લગભગ ડાઉનલોડ કરેલી હતી. ક્યાં ગયો ઓલ બુક સબ્જેક્ટમાં? એમસી એન્ડ ડીએ આ રે એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્ટાર્ટઅપ. વાહ, હા એક ફેરી જોઈ લેવાની છે હવે. હું રમું તારે બોલ તો. એને નથી રમવાનું. તારે દીદી માં રમવું છે? ફ્રી ફાયર રમવી છે? હું ભાઈ અત્યારે વાંચવા બેઠો છું. મને આજ પહેલી વાર વાંચવાની મજા આવી છે. કોને ખબર, આજ હોઈ ગયો અત્યારે મોડો થઈ ગયો. વાંચવા બેઠો છું અત્યારે. મેં બુક ખોલી. મારો સબ્જેક્ટનું નામ છે એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્ટાર્ટઅપ. આમાં તમે એકલું બિઝનેસ વિશે એવું મસ્ત શીખવાડે. વોટ ઇઝ બિઝનેસ ને એન્ટરપ્રિન્યોરશિપ ને ટાઈપ્સ ઓફ લાર્જ સ્કેલ એન્ટરપ્રિન્યોરશિપ ને મસ્ત મસ્ત બિઝનેસ વિશે આઈડિયા ને કઈ રીતે કરવું, શું કરવું, 2 પીપલ તમે બિઝનેસ સ્ટાર્ટ કરો તો કેમ કરવું, લોકેશન પર્પઝ સ્કેલ. મસ્ત બુક છે. જો તમારે બિઝનેસ ખાલી આમ તમારે જીવનમાં કંઈક બિઝનેસ કરવો હોય, કાંઈ પણ કાર્યવાહી કરવો હોય, આવું એન્જિનિયર મે રોલ બિગ ઇન એન્ટરપ્રિન્યોરશિપ ને એવું બધું છે. મસ્તીનું છે, મજા આવે વાંચતા છે. જીડીપી ને એવું બધું, આઈટી સર્વિસ જાયન્ટ્સ ને. તમારે બિઝનેસ વિશે કરવું હોય તો આ બુક એક આમ બહુ મોટું ખાસ છે નહીં, બટ આમ બેઝિક વસ્તુ તો આમાં છે જ તે કે તમારે જાણવી જોઈએ. મસ્તી મજા આવે છે. હાંજ પડી ગઈ છે ભાઈ. હવે ઘડીક રમતા હું. એટલે ગરમી છે ને હજી હાંજ થઈ તોય તે શું કહેવાય, એટલો ગરમી જ થાય. હૂફ જ મારે છે બારે. એવું નથી, બારે એટલી હૂફ જ મારે છે. હવે અમે અત્યારે રમીશું ફૂલ રેકેટ. હવે જો હાલ એક હાથે લે બતાતું નથી તને, જીગર ને બતાતું નથી. सबसे तगड़ी बोतल इंडिया में बिकती रहती है। अरे यार अडवी પટ્ટો પાડી દીધો છે. 1 2 ને 3, પછી નાથી લઈને અહીંયા લઈ ગયા મારો ભાગ, પછી અહીંથી લઈને 1 તો 2 તો 3 લગે જીગર નો ભાગ. હવે પોઈન્ટ વાળો રમી જોવી કેવી મજા આવે. અહીંથી એટલો ભાગ મારો આવડે, ઓલો ભાગ જીગર નો. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I
I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness, hilarious. You think you're worth my time, you're delirious, mysterious, because you hide behind a fake exterior, inferior. You know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I'm gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to say that. ભાઈ અડધી પોણી કલાક રહેવા ફૂલ થઈ ગયા, જીગરે થઈ ગયો, હું થઈ ગયો, આખા પલ્લી ગયા, એટલી ગરમી છે. મજા આવી ગઈ રમવાની. બધા હતા તું કેટલું રેમો તો રેમો હું રેમો કાંઈ નહીં, તને કોઈ રમાડ્યો જ નહીં. તને દીદીએ ન રમાડ્યો, ના જીગરે રમાડ્યો, ના એનસીએ રમાડ્યો. બધા સાયકલમાં હવા પૂરતો હતો પંપ લઈને આધારમાં. પૂરલી દેવા કેટલી થઈ? એટલી થઈ, એટલી થઈ. અમે તો જઈશું ગામ બહાર છાશ લેવા માટે. મોટી છાશ ની ઠેલી આપી દે.